જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। આજે આપણે બનાવીશું અડદિયા। શિયાળો ભરપૂર ચાલી રહ્યો છે એટલે અડદિયા પાક તો ખાવો જ જોઈએ। એને જોઈ લે પહેલાં 1 કિલો કકરો લોટ છે અડદનો, 1 કિલો ઘી છે, 1 કિલો ખાંડ છે, 500 ગ્રામ માવો છે, 250 ગ્રામ કાજુ અને બદામના ટુકડા છે, ગુંદ છે પીસેલો અને સૂંઠ પાવડર છે। ગુંદ આખો નથી નાખતી, જે ટુકડા આવે છે પણ આજ મેં પીસી નાખ્યો છે, પીસેલો નાખીશું। આપણે એમાં ધાબો દઈ દઈશું પહેલાં। અને આ પાસેળ જેટલું છે દૂધ। બે વસ્તુ ગરમ કરવાની અને ધાબો દેવાનો। હાથેથી મિક્સ કરી લેશું। આને છે ને આપણે અડધી કલાક રેસ્ટ આપી દઈશું। ઘી ગરમ મૂકી દો, ધીમે તપે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટને ચાળી લેશું। ભાંગી લેશું આવી રીતે, ચાળી લેશું। લેવાનું ચડાઈ ગયો છે। ઘી આવી ગયું છે, હવે આમાં આપણે એમાં લોટ એડ કરી દઈએ। તો શેકાઈ ગયો છે ત્યારે આપણે માવો એમાં એડ કરી દઈશું, એટલે માવો હારવાર શેકાઈ જાય। માવાને અલગથી શેકો નથી। માવો મિક્સ થઈ ગયો છે પણ હજી શેકવાને હજી વાર છે, હજી 10 થી 15 મિનિટ શેકાવવું પડશે। એકદમ મજાનું બદામી કલરનું થઈ જવું જોઈએ। આપણે કાઠિયાવાડમાં તો મજાનો મસ્ત માવો મળે, આ અહીંનો માવો છે, વ્હાઈટ માવો આવે, આપણો માવો પ્યોર માવો આવે। આપણે હજી 5-10 મિનિટ આપણે એને રાખશું। પહેલાં બદામ નાખી દઈએ, કાજુ બદામ બધું આમાં આમાં શેકાવી જાવ। નાખો હવે આપણે ગુંદને એડ કરી દઈશું। બસ ને હવે હા, હવે એડ કરશું આપણે 2 ચમચી જેટલો સૂંઠ પાવડર। જો હવે આપણું કાજુ બદામ લોટ બધું જ શેકાઈ ગયું છે, ગુંદ ફૂટી ગયો છે। હવે ગેસ મેં બંધ કરી દીધો છે અને આમાં હજી થોડી વાર શેકાઈ જશે। અને આમાં શેકાઈ જશે તો હું ચાસણીની તૈયારી કરું કરી દઈશ। ખાંડ નાખી દઈશ, કારણ કે 1 કિલો લોટ છે, 1 કિલો ઘી છે, માવો એટલે માવાના ભાગની ખાંડ જોશે, નહીં તો 800 ગ્રામ જ જોઈએ। માવાના ભાગની ખાંડ આમાં નાખીશ એટલે 1 કિલો ખાંડ નાખી દઈશ। માપ જ છે 1 કિલોનું। છે આ એક તારની ચાસણી થઈ ગઈ છે। થોડું જો આ ઘી છૂટી ગયું છે આની અંદરથી, બરાબર, આમાં થોડીક વાર થશે ને એટલે પાછું બધું ઘી શોષાઈ જશે અને પછી આપણે છે ને અડદિયા વારી લેશું। જોરદાર, જો આ થાળીઓ ભરાવા માંડી છે, બધા અડદિયા વારવા માંડ્યા છે। શિયાળા ફૂલ શિયાળો ચાલુ છે, ઠંડક ગરમ છે પણ વાહ મજા આવે। અડદિયા વારવા માંડ્યા ને તો તેને કીધું હમણાં, પણ બોલવાનો ટાઈમ નથી, મેં તો ગરમ બહુ છે। લાય જલ્દી આને થારી લાય આ બાજુ।
પછી ખાવામાં એવા મીઠા ખાવાની એવી લાગશે. મજા આવશે ભાઈ સમજ્યા વારવામાં કષ્ટ વારવામાં થોડો કષ્ટ પડે છે. કષ્ટ પડે છે પણ ભાઈ ખાવામાં જે મજા આવશે ગરમા ગરમ એમને એમ ખાવ ને તોય મજા આવે હો. આને શું કહેવાય ખબર તને દીપક? લચકો નહીં, છૂટો છૂટો અડદિયો. અડદિયો. છૂટો વાહ, અડદિયો. છૂટો અડદિયો. પેલા લગ્નમાં બધા બહુ બનાવતા હું રાખ્યું હતું કે છૂટો અડદિયો. છૂટો અડદિયો ભાઈ છૂટો અડદિયો કહેવાય. મજા આવે ખાવાની આપણે હું આ વારી લે એટલે ડબરામાં ભરી દે સમજે જો કાજુ બદામ આ તે પ્રસંગમાં મસ્ત છૂટો મજાનું અડદિયો હોય. બધી વસ્તુ નાખી છે ચાલો આપણા અડદિયા વરાઈને રેડી છે. આ શિયાળાનું હેલ્ધી વસાણું બનાવજો અને ખાજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.